નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના પ્રસ્તાવના, અને હવે ચાલુ કરીશું આપણે પ્રકરણ નંબર 1, જેનું નામ છે પ્રારંભિક કલમ નંબર 1 થી લઈને 5 સુધી. તો સ્ટાર્ટ કરીએ. હવે આ પ્રકરણમાં શું આપવામાં આવેલ છે? તમે આપણે સમજાયું કે ભાઈ જ્યારે પણ કોઈ કાયદો ચાલુ થાય છે તો એ કાયદાના પહેલા પ્રકરણની અંદર એ પ્રકરણનું ઇન્ટ્રોડક્શન આપેલું હોય, એ કાયદાનું ઇન્ટ્રોડક્શન આપેલું હોય. તો અહીંયા પણ એવું જ છે. કલમ નંબર 1માં નામાંકરણ થાય છે, નામાંકરણ અને હદ વિશે ચર્ચા થાય છે. કલમ 2માં વ્યાખ્યા વિશે ચર્ચા થશે કે આની અંદર A થી લઈને Z સુધી 26 જેટલી વ્યાખ્યાઓ છે એના વિશે. કલમ નંબર 3માં ઉલ્લેખોનું અર્થઘટન, ઉલ્લેખોનું અર્થઘટન વિશે ચર્ચા થશે. કલમ નંબર 4માં BNS અંતર્ગત જ્યારે ગુનો બને તો કાર્યવાહી NSS મુજબ થશે એના વિશે ચર્ચા. અને કલમ નંબર 5માં આપેલ છે અમુક અપવાદ. ઓકે, તો આ 5 કલમો નામાંકરણ, વ્યાખ્યા, ઉલ્લેખોનું અર્થઘટન, BNS અંતર્ગત ગુના થાય તો કાર્યવાહી NSS મુજબ થશે એની જોગવાઈ, અને છેલ્લે આવે છે અપવાદ. આ 5 કલમો જોઈશું એટલે પૂરું થાય. પણ તકલીફ શું થાય છે, આની અંદર જ્યારે A to Z જોવા જઈશું તો આની અંદર 26 જેટલી વ્યાખ્યાઓ આવશે, અને આ 26 જેટલી વ્યાખ્યા હોવાના કારણે આ પ્રકરણ 5 કલમની જગ્યાએ 30 જેટલી કલમો થઈ જાય એટલું થઈ જાય છે, એટલે કે થોડું વધી જાય છે. ઓકે, તો હવે શરૂઆત કરીએ. પહેલાં તો આપણે એનું નામાંકરણ અને હદ અને હકુમત જોઈશું. ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને આરંભ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર. શું કહે છે કે આ કાયદો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કહેવાશે. તો આ કાયદાનું નામાંકરણ થયું કે આ કાયદો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કહેવાશે, અને આ કાયદો સમગ્ર ભારતને લાગુ પડે છે. ત્યાર પછી અહીંયા લખ્યું છે પરંતુ પ્રકરણ નંબર 9, 11, 12 સિવાયને લગતી જોગવાઈઓ નીચે મુજબના વિસ્તારોને લાગુ પડશે નહીં. તો પ્રકરણ નંબર 9, 11, 12 સિવાયને લગતી જોગવાઈ નીચેના રાજ્યોને લાગુ પડે નહીં. કોને? નાગાલેન્ડને અને ભારતના આદિજાતિ વિસ્તારો. હવે જો નાગાલેન્ડની વાત કરીએ તો નાગાલેન્ડ અને આદિજાતિ વિસ્તારોની અંદર ટોટલ 39 પ્રકરણો છે NSSમાં. એ 39માંથી 3 લાગુ પડે છે, એટલે કે આ 3 જે છે એ લાગુ પડે છે. એના સિવાય જે બાકીના 36 બચ્યા એ લાગુ પડતા નથી. ઓકે, તો આ વસ્તુ ડિફરન્સને સમજજો. કન્ફ્યુઝન અહીંયા થાય છે એ લાગુ પડે છે કે નહીં પડતા. તો પ્રશ્ન થાય છે કે આ 3 પ્રકરણ જે છે એ નાગાલેન્ડ રાજ્યને લાગુ પડે છે, તેના સિવાયના પ્રકરણ નાગાલેન્ડ રાજ્યને લાગુ પડતા નથી. નોટ ઓનલી નાગાલેન્ડ રાજ્યને, ભારતના બાકીના આદિજાતિ વિસ્તારોને. ઓકે, ચલો પછી વિશેષ જોગવાઈમાં એમ પણ કહેવામાં આવેલ છે કે પરંતુ જો ઉપર મુજબના રાજ્યો ઈચ્છે તો, આ રાજ્યો ઈચ્છે તો જાહેરનામું બહાર પાડીને ઉપર મુજબના પ્રકરણ કે તેની કોઈ પણ જોગવાઈમાં ફેરફાર કરીને કે ફેરફાર કર્યા વગર અમલમાં મૂકી શકે છે. તો પછી આ 2 રાજ્યોને ઉપર છોડી દેવામાં આવ્યું છે કે બાકીના જે 36 પ્રકરણ છે એ તમે એને લાગુ કરો કે ના કરો. તમે એને લાગુ કરો કે ન કરો એ આ 2 રાજ્યોને સોંપી દેવામાં આવેલ છે એમના ઉપર. અથવા એમને એમ પણ કીધું છે કે તમે ઈચ્છો તો આમાં થોડા ઘણા ફેરબદલ કરીને લાગુ કરવા માંગો છો તો આવું કરી લેજો, થોડા ફેરબદલ કરીને એને અમલમાં મૂકજો. ઓકે, ત્યાર પછી
આ કાયદો 1 જુલાઈ 2024થી અમલમાં આવશે. તો કયા દિવસથી અમલમાં આવશે એની પણ ચર્ચા અહીંયા કર્યું છે. ઓકે, તો એટલું યાદ રાખજો. આટલું પ્રકરણ કલમ નંબર 1માં ચર્ચા કરવામાં આવ્યું છે. નામાંકન, હદ અને છેલ્લે કયા તારીખથી અમલમાં આવશે. નેક્સ્ટ આવે છે બીજા કલમમાં વ્યાખ્યાઓ. તો દરેક કાયદાની અંદર ઓલવેઝ બીજા કે ત્રીજા કલમમાં શબ્દોની વ્યાખ્યા આપેલ હોય છે. એવા શબ્દોની વ્યાખ્યા જે શબ્દોનો ઉપયોગ સમગ્ર કાયદામાં કરવાના છીએ. એવા શબ્દોની વ્યાખ્યા જે શબ્દોનો ઉપયોગ સમગ્ર કાયદામાં કરવાના છીએ એ શબ્દોની વ્યાખ્યા આપવામાં આવેલ હોય છે. તો એ શબ્દોની વ્યાખ્યા આપણને સમજવાનું છે. હવે 2ની અંદર 2 મુદ્દાઓ છે. પહેલા આવશે 2.1 અને ત્યાર પછી આવશે 2.2. 2.1ની અંદર A થી લઈને Z સુધીની વ્યાખ્યાઓ છે. 2.1ની અંદર A થી લઈને Z સુધીની વ્યાખ્યા છે. અને 2.2માં પણ અમુક વસ્તુની ચર્ચા કરવામાં આવેલ છે જે છેલ્લે આપને હું ચર્ચા કરીશ. ઓકે, તો પહેલા આપણે જોઈશું 2.1 અને એની અંદર A થી લઈને Z સુધીની કલમો. પહેલો આવે છે આ સંહિતામાં સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો. હવે વ્યાખ્યાઓ શરૂ થશે. પહેલી વ્યાખ્યા આવે છે ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમો. તો કાયદામાં ઘણી વખતે આ શબ્દોનો ઉપયોગ થયો છે. ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમ. જૂના CRPCમાં કોઈ શબ્દની વ્યાખ્યા ન હતી આવી રીતે ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમ, પણ આ વખતે કરવામાં આવેલ છે. ઓકે, તો ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમ એટલે શું? એમાં એટલું યાદ રાખવાનું છે કે ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમ એટલે એ કોઈ પણ સંચાર ઉપકરણ જેનો ઉપયોગ વિડિયો કોન્ફરન્સિંગના હેતુઓ માટે કરવામાં આવતું હોય, ઓળખની પ્રક્રિયાઓનું રેકોર્ડિંગ કરવા માટે કરવામાં આવતું હોય, શોધ અને જપ્તી અથવા પુરાવા માટે કરવામાં આવતું હોય, ઇલેક્ટ્રિક સંદેશા વ્યવહારનું પ્રસારણ માટે કરવામાં આવતું હોય, તો એવા તમામ સંચાર ઉપકરણને શું કહેવામાં આવશે? ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમો. આટલું જો ન સમજાતું હોય તો એટલું શોર્ટમાં સમજો કે આપણે કાર્યવાહી કરવા માટે જે પણ ઇલેક્ટ્રિક માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ, કોઈ પણ કાર્યવાહી કરવા માટે, દાખલા તરીકે કોઈ વ્યક્તિની રેકોર્ડિંગ કરી રહ્યા છીએ, સર્ચ વોરંટ જ્યારે આપણને આપવામાં આવે, આપણે સર્ચ કરવા માટે જઈએ તો રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ, ઓળખ પરેડ કરાવતા હોઈએ તો એની રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ. તો જ્યારે કોઈ પણ વસ્તુનો ઇલેક્ટ્રિક માધ્યમથી રેકોર્ડિંગ વગેરે કરવામાં આવતું હોય અને એના માટે જે ઉપકરણનો ઉપયોગ કરવામાં આવતું હોય એ ઉપકરણને શું કહેવાય? ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમ. આપનો મોબાઈલ એ ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમ છે. એના સિવાય કેમેરા, ઓનલી કેમેરા, મોબાઈલ કેમેરા નહીં, કેમેરા એ પણ ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમ છે. જૂના જમાનામાં જે ટેપ રેકોર્ડિંગ કરવામાં આવતું હતું એને ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમ કહેવાય શકાય. તો આવા કોઈ પણ ઉપકરણનો ઉપયોગ કરવું જેનાથી આ બધી વસ્તુઓ થઈ શકતી હોય તો એને કહેવામાં આવશે ઓડિયો વિડિયો ઇલેક્ટ્રિક માધ્યમો. તો એવા તમામ માધ્યમ જેના ઓડિયો અથવા વિડિયો રેકોર્ડિંગ કરીને આ કોર્ટની તમામ કાર્યવાહી કરી શકાતી હોય. કન્સેપ્ટ ક્લિયર? ચલો, નેક્સ્ટ આવે છે જામીન. 4 મુદ્દાઓ સાથે આવશે. એક આવશે જામીન, એક આવશે જામીની ગુનો, પછી એક આવશે જામીની મુચરકો અને પછી આવશે મુચરકો. આ 4 મુદ્દાઓને સાથે સમજવાનું છે. તો પહેલો આવે છે જામીન, ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે છે બેલ. તો બેલ એટલે શું? તો બેલ એટલે કોઈ અધિકારી દ્વારા અથવા કોઈ અદાલત દ્વારા કેટલીક શરતો પર કોઈ આરોપી અથવા શંકાસ્પદ વ્યક્તિને કાયદાની કસ્ટડીમાંથી મુક્તિ. કોઈ અધિકારી અથવા અદાલત દ્વારા અમુક શરતો પર આરોપી અથવા શંકાસ્પદ વ્યક્તિને કાયદાની કસ્ટડીમાંથી મુક્તિ એટલે કે જામીન. મારી ધરપકડ કરવામાં આવેલ હોય,
તો કોર્ટ દ્વારા અથવા તો અધિકારી દ્વારા અથવા તો કોર્ટ દ્વારા અમુક શરતો મૂકીને મને જે કાયદાની કસ્ટડીમાંથી છોડવામાં આવશે તો એને શું કહેવામાં આવશે? જામીન. કે જા ભાઈ, અત્યારે તું જા, જ્યારે તારી જરૂર પડશે ત્યારે અમે તને બોલાવીશું. તો એ જે કસ્ટડીમાંથી અમને છોડવામાં આવે છે એને કહેવાય જામીન. એ જ વસ્તુ અહીંયા લખ્યું છે, જુઓ કે જામીન એટલે કે કોઈ અધિકારી અથવા અદાલત દ્વારા મૂકવામાં આવેલી કેટલીક શરતો પર ગુનાના આરોપી અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા કોઈ મુચરકો અથવા જામીની મુચરકો અમલ કરવા પર કાયદાની કસ્ટડીમાંથી આવા વ્યક્તિની મુક્તિ, એને કહેવામાં આવશે શું? જામીન. નેક્સ્ટ મુદ્દો આવે છે જામીન લાયક ગુનો. જામીન લાયક ગુનો, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? બેલેબલ ઓફેન્સ. તો મિત્રો, કાયદાની અંદર ઘણી બધી જગ્યાએ ચર્ચા કરેલ છે કે કયો ગુનો જામીન લાયક છે, કયો ગુનો બિનજામીન લાયક છે. આપણા એનએસએસની વાત કરીએ તો એનએસએસની અંદર સમજાવવામાં આવેલ છે ક્યાં? તો અનુસૂચિ 1માં એનએસએસની અંદર અનુસૂચિ આપેલ છે, જેમાં એ લિસ્ટ આપેલ છે કે કયો ગુનો જામીન લાયક છે, કયો ગુનો બિનજામીન લાયક છે, કયો ગુનો સમાધાન લાયક છે, કયો ગુનો બિન સમાધાન લાયક છે, કયા ગુનાની ઇન્સાફી કાર્યવાહી કઈ કોર્ટ હાથ ધરે છે. એ તમામ માહિતી જે છે એ એનએસએસની અંદર કરવામાં આવેલ છે. તો અનુસૂચિ 1માં દર્શાવ્યા પ્રમાણે જે ગુના અંતર્ગત કોઈ વ્યક્તિને જામીન મળી શકતી હોય તો એવા ગુનાને કયો ગુનો કહેવામાં આવશે? જામીન લાયક ગુનો કહેવામાં આવશે. જો અહીંયા લખ્યું છે, એટલે પહેલી અનુસૂચિમાં જામીન લઈ શકાય એવા ગુના તરીકે દર્શાવેલ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદાના રૂએ જામીન લઈ શકાય તેવો ગુનો. યાદ હશે તો આપને જ્યારે મેં બીએનએસ ભણાવ્યું હતું તો બીએનએસના મોટા ભાગના કલમોમાં આપણે ચર્ચા કરી હતી કે કયો ગુનો જામીન લાયક છે, કયો ગુનો બિનજામીન લાયક છે, કયો ગુનો સમાધાન લાયક છે, કયો ગુનો બિન સમાધાન લાયક છે, કયા ગુનાની ઇન્સાફી કાર્યવાહી કઈ કોર્ટમાં ચાલશે, એના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરેલી હતી. તો કોઈ કાયદામાં વિશેષ જોગવાઈ હોય તો એ કાયદા મુજબ અનુસરવાનું, અને જો કાયદામાં વિશેષ જોગવાઈ ન હોય તો શું કરવાનું? તો ભાઈ એ સમય દરમિયાન એનએસએસની અનુસૂચિ નંબર 1 જે છે એમાં આપેલ છે એના મુજબ અનુસરવાનું રહેશે. કન્સેપ્ટ ક્લિયર થયું? ચલો નેક્સ્ટ મુદ્દો જોઈએ. તો પહેલા આપણે જોયું જામીન, અને પછી જામીન લાયક ગુનો. આગળ જઈને બિનજામીન લાયક શબ્દો પણ વપરાશે. તો જેમાં જામીન પર છૂટવાનો અધિકાર ના હોય એવો ગુનાને બિનજામીન લાયક ગુનો કહેવાય, અને જામીન લાયક ગુનામાં આરોપીને જામીન પર છૂટવાનો અધિકાર હોય છે. આરોપી પોલીસ સ્ટેશનમાં જામીન રજૂ કરે તો એ જામીન પર છૂટી શકે છે. ઓકે. અને બિનજામીન લાયક ગુનો હોય તો ના છોડી શકે, પરંતુ કોર્ટ અમુક વિશેષ સંજોગોને ધ્યાનમાં રાખીને કે અતિ વૃદ્ધાવસ્થા છે, કોઈ ગંભીર બીમારીથી પીડાય છે તો ઈચ્છે તો જામીન પર છોડશે, નહીં તો નહીં. ઓકે, ચલો નેક્સ્ટ આવે છે જામીની મુચરકો. તો જામીની મુચરકો શું હોય છે? તો કઈક વસ્તુ જામીન મૂક્યું હોય અને કોઈ બાહેંધરી આપી હોય. જામીન મૂકીને કોઈ વસ્તુ અને બાહેંધરી આપી હોય કે ભાઈ હું ભાગીશ નહીં, જ્યારે તમે બોલાવશો આવી જઈશ, અને એના માટે એને શું જામીન મૂકીને બાહેંધરી આપી હોય તો એને શું કહેવામાં આવશે? જામીની મુચરકો. જો લખ્યું છે જામીની મુચરકો બેલ બોન્ડ એટલે કે જામીન સાથે મુક્ત કરવા માટેની બાહેંધરી. હવે કોઈ વ્યક્તિની ધરપકડ થઈ હોય તો એ વ્યક્તિની ધરપકડ થયા પછી એ ગુનો જે એણે કર્યું હોય એ બિનજામીન લાયક ગુનો, જામીન લાયક ગુનો હોય. તો જામીન લાયક ગુનો હોય તો શું થશે? તો કોઈ પણ વ્યક્તિ આવશે અને એ પોતાનું જામીન આપશે કે ભાઈ હું અહીંયા આ વિસ્તારમાં રહું છું, આ રહ્યો મારો ટેક્સ બિલ, આ રહ્યો મારો લાઇટ બિલ, આ વ્યક્તિને હું લઈ જાઉં છું, જો આ કોઈ વ્યક્તિ જશે નહીં એની મારી બાહેંધરી છે, જ્યારે પણ આપને જરૂર પડશે ત્યારે હું કોર્ટમાં લઈ આવીશ. તો આ જે વ્યક્તિ જામીન આપે છે તો એ બાહેંધરી આપે છે એને કહેવામાં આવશે જામીન મુચરકો, અથવા એને કહેવાય ઇંગ્લિશમાં બેલ બોન્ડ. ઓકે. નેક્સ્ટ આવે છે મુચરકો. જ્યારે કોઈ વ્યક્તિ પોતે કોઈ જામીન આપ્યા વગર પોતે સાઇન કરીને બાહેંધરી આપે કે ભાઈ હું ક્યાંક ભાગવાનો નથી, તો એને શું કહેવામાં આવશે? જાત મુચરકો અથવા તો બેલ બોન્ડ. એટલે વ્યક્તિગત બોન્ડ અથવા જામીન વિના મુક્ત કરવા માટેની બાહેંધરી. તો જામીન વિના કોઈને છોડવાનું હોય તો એને કહેવામાં આવશે મુચરકો અથવા તો જામીન વિના મુક્ત કરવા માટેની બાહેંધરી.
નેક્સ્ટ આવે છે તહોમત. તહોમત એને ઇંગ્લિશમાં કહેવાય છે ચાર્જ. તો આરોપી ઉપર જે આરોપો મૂકવામાં આવ્યા છે એ આરોપોને શું કહેવામાં આવશે? તહોમત. અહીંયા થોડું ટેકનિકલ લેંગ્વેજ છે, એ લેંગ્વેજનો ઉપયોગ ના સમજીએ તો સારું છે. ઓકે, નેક્સ્ટ પોલીસ અધિકારનો ગુનો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોગ્નિઝેબલ ઓફેન્સ. તો એવો ગુનો જેમાં પોલીસને વગર વોરંટ ધરપકડ કરવાનો અધિકાર હોય તો એવા ગુનાને કહેવામાં આવશે કોગ્નિઝેબલ ઓફેન્સ. જો લખ્યું છે પોલીસ અધિકારનો ગુનો એટલે કે એવો ગુનો જેમાં પોલીસ અધિકારી પહેલી અનુસૂચિ અનુસાર અથવા તે સમય અમલમાં હોય તેવા કાયદા હેઠળ વગર વોરંટ પકડી શકતો હોય તો એને કહેવાય કોગ્નિઝેબલ, એટલે પોલીસ અધિકારનો ગુનો. ત્યાર પછી ફરિયાદ. હવે ઓલવેઝ સામાન્ય ભાષામાં લોકો કહેતા હોય કે ભાઈ એક કામ કરો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દો. યાદ રાખજો મિત્રો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં નોંધાવવામાં આવતી, પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવે. તો સર શું બંને અલગ અલગ છે? હા, અલગ અલગ છે. ફરિયાદ અલગ છે ને FIR અલગ છે. જ્યારે કોગ્નિઝેબલ ઓફેન્સ બને એટલે પોલીસ અધિકારનો ગુનો બને ત્યારે પોલીસ FIR નોંધે છે, અને જ્યારે નોન કોગ્નિઝેબલ ગુનો બને તો પોલીસ FIR નોંધતી નથી. તો એ શું કરશે? NC રજિસ્ટરમાં, નોન કોગ્નિઝેબલ રજિસ્ટરમાં એની નોંધ કરે છે, અને આરોપીને માફ કરજો, ફરિયાદીને એ ક્યાં મોકલશે? મેજિસ્ટ્રેટ પાસે, કે તમે મેજિસ્ટ્રેટ પાસે જાઓ અને મેજિસ્ટ્રેટ એ અમને જ્યારે વોરંટ આપશે ત્યારે અમે કાર્યવાહી કરી શકીશું. તો જ્યારે નોન કોગ્નિઝેબલ ગુનો હોય એટલે કે NC ગુનો હોય ત્યારે આપણે જે મેજિસ્ટ્રેટ પાસે જઈને વિનંતી કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? ફરિયાદ. તો યાદ રાખજો, ફરિયાદ માત્ર NC ગુનામાં થાય અને FIR જે છે એ કોગ્નિઝેબલ ગુનામાં થાય છે. જો લખ્યું છે ફરિયાદ, કમ્પ્લેન્ટ, કોઈ જ્ઞાત કે અજ્ઞાત વ્યક્તિએ અમુક ગુનો કર્યો છે એવો મેજિસ્ટ્રેટને આ કાયદા હેઠળ તેમણે પગલાં લેવા માટે કરાયેલો મૌખિક કે લેખિત આક્ષેપ, પરંતુ તેમાં કોઈ પોલીસ રિપોર્ટનો સમાવેશ થતો નથી. તો પોલીસ રિપોર્ટને ફરિયાદ ના કહેવાય. બાકી કોઈ જ્ઞાત કે અજ્ઞાત વ્યક્તિએ અમુક ગુનો કર્યો છે એવો મેજિસ્ટ્રેટને આ કાયદા હેઠળ પગલાં લેવા માટે કરાયેલો મૌખિક કે લેખિત આક્ષેપ એને શું કહેવામાં આવશે? ફરિયાદ. તો ફરીથી મારા શબ્દોને સાંભળી લેજો કે જ્યારે કોગ્નિઝેબલ ગુના હોય તો જ પોલીસ સામે FIR નોંધાવવામાં આવે, નોન કોગ્નિઝેબલ ગુના હોય તો પોલીસ FIR નોંધતી નથી, ત્યારે NC રજિસ્ટરમાં નોંધ કરે છે અને આપને મેજિસ્ટ્રેટ સમક્ષ જવા માટે કહે છે. કેમ કે નોન કોગ્નિઝેબલ એટલે પોલીસ અધિકાર બહારના ગુનામાં પોલીસને ડાયરેક્ટ કાર્યવાહી કરવાનો અધિકાર મળતો નથી. પણ જ્યારે મેજિસ્ટ્રેટ પોલીસને વોરંટ આપી દે તો પછી કોગ્નિઝેબલ હોય કે નોન કોગ્નિઝેબલ હોય, બંને ગુનામાં પોલીસની કાર્યવાહી એક સરખી થઈ જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દો જોઈએ. ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન. આગળ જે આપણે ઓડિયો વિડીયો સંચાર માધ્યમ જોયું તો એના જેવું જ છે. નવો મુદ્દો આવ્યો છે ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે શું? તો વાતચીત. મારી ભાવનાને આપના મગજ સુધી ઉતારું છું અને આપ પોતાની ભાવનાને મારી મગજ સુધી ઉતારો છો, એને કહેવાય છે સંચાર, કોમ્યુનિકેશન. હવે આ કોમ્યુનિકેશન ડાયરેક્ટ ફેસ ટુ ફેસ કરવામાં આવતું હોય તો પછી એને ડાયરેક્ટ કોમ્યુનિકેશન કહેવાય, ડાયરેક્ટ સંચાર કહેવાય. પણ જ્યારે આ જ વસ્તુ જ્યારે મોબાઈલના માધ્યમથી કે અન્ય ઇલેક્ટ્રિક માધ્યમથી કે કોઈ પણ રીતે કરવામાં આવતું હોય તો એને શું કહેવામાં આવશે? ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન. જો અહીંયા એ જ લખ્યું છે કે ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન એટલે કે ટેલિફોન દ્વારા, મોબાઈલ દ્વારા, સેલ્યુલર ફોન દ્વારા અથવા વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન ઉપકરણ દ્વારા અથવા કોમ્પ્યુટર કે ઓડિયો વિડીયો પ્લેયર દ્વારા, કેમેરા અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ દ્વારા અથવા કેન્દ્ર સરકાર જાહેરનામાથી નક્કી કરે તેવા કોઈ ઇલેક્ટ્રિક માધ્યમથી કોઈ પણ લેખિત, મૌખિક કે સચિત્ર માહિતી અથવા વિડીયો એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં કે એક ઉપકરણથી બીજા ઉપકરણમાં પ્રસારિત કરવું. તો જ્યારે કોઈ વસ્તુ એક ઉપકરણથી બીજા ઉપકરણમાં આવી રીતે પ્રસારિત કરવામાં આવશે તો એને શું કહેવામાં આવશે? ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન. એ વાતચીત હોય કે એ વિડીયો હોય કે કોઈ ફોટો હોય કે કોઈ પણ વસ્તુ હોય, એક ઇલેક્ટ્રિક માધ્યમથી બીજા ઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રસારિત કર્યું તો એને કહેવામાં આવશે ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન. કન્સેપ્ટ ક્લિયર થયું? નેક્સ્ટ, હાઈકોર્ટ. તો રાજ્યની સૌથી મોટામાં મોટી કોર્ટ એટલે કે શું? હાઈકોર્ટ. બસ આટલું જ યાદ રાખવાનું. આમાં જે કથા કરેલ હોય સાઈડમાં મૂકી દો. રાજ્યમાં સૌથી મોટામાં મોટી કોર્ટ એટલે કે હાઈકોર્ટ. નેક્સ્ટ આવે છે તપાસ, ઇન્ક્વાયરી. તો ઇન્ક્વાયરીને સમજાવવું એના પહેલાં મને સમજાવવું પડશે ન્યાયિક કાર્યવાહી. પહેલાં ન્યાયિક કાર્યવાહી જોઈ લઈએ, પછી તપાસ અને પોલીસ તપાસ જોઈશું.
ન્યાયિક કાર્યવાહી એટલે શું? અદાલત સમક્ષ ચાલતી કાર્યવાહીને કહેવાય ન્યાયિક કાર્યવાહી. આ શોર્ટમાં કર્યું. થોડું હજુ ડિટેલમાં લઉં તો કોઈ વ્યક્તિ દોષિત છે કે નિર્દોષ, કોઈ વ્યક્તિ દોષિત છે કે નિર્દોષ એ જાણવા માટે અદાલત સમક્ષ કરવામાં આવતી કાર્યવાહીને શું કહેવાય? ન્યાયિક કાર્યવાહી. તો કોર્ટમાં આપણે જોતા હોઈએ કે કટઘરામાં અથવા તો સામે કોઈ પક્ષકાર બેસેલા હોય, હવે એમાં કયો સાચો પક્ષકાર છે, કયો ખોટો છે એ જાણવા માટે જે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવતી હોય એને કહેવાય ઇન્સાફી કાર્યવાહી અથવા ન્યાયિક કાર્યવાહી. કન્સેપ્ટ ક્લિયર? જો અહીંયા લખ્યું છે, જે કાર્યવાહી દરમિયાન સોગંદ ઉપર પુરાવો લેવામાં આવે છે અથવા લઈ શકાય છે તેવી કાર્યવાહીનો સમાવેશ થાય, અથવા કોઈ વ્યક્તિ દોષિત છે કે નિર્દોષ તે જાણવા માટે કોર્ટ સમક્ષ ચાલતી કાર્યવાહીને ન્યાયિક કાર્યવાહી કહેવામાં આવે છે. હવે આપને એ ખબર પડી ગઈ ન્યાયિક કાર્યવાહી એટલે શું, તો એટલે કોર્ટમાં ચાલતી કાર્યવાહીને શું કહેવાય? ન્યાયિક કાર્યવાહી. હવે આ સમજ્યા બાદ હવે આપણે સમજીશું તપાસ. જો અહીંયા આપેલ છે તપાસ, તો તપાસ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ક્વાયરી. તો કોર્ટ કોઈ કેસની અંદર ન્યાયિક કાર્યવાહી સિવાયની જે પણ કાર્યવાહી કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? તપાસ. કોઈ કેસની અંદર ન્યાયિક કાર્યવાહી સિવાયની કોઈ પણ તપાસ કરવામાં આવે એને કહેવામાં આવશે તપાસ. જો લખ્યું છે તપાસ એટલે કે ઇન્ક્વાયરી, તપાસ એટલે કે આ કાયદા હેઠળ કોઈ મેજિસ્ટ્રેટ અથવા અદાલતે ચલાવેલી ઇન્સાફી કાર્યવાહી સિવાયની દરેક તપાસ કહેવાશે. તો જો ઇન્સાફી કાર્યવાહી ચલાવવામાં આવે છે એને છોડીને જે પણ કાર્યવાહી કરવામાં આવશે એને શું કહેવામાં આવશે? તપાસ. પછી નેક્સ્ટ આવે છે મિત્રો એક પોલીસ તપાસ. પોલીસ તપાસ એટલે કે ઇન્વેસ્ટિગેશન. તો જે તપાસ પોલીસ દ્વારા અથવા મેજિસ્ટ્રેટે જેને સત્તા આપેલ હોય એના દ્વારા કરવામાં આવે તો એને શું કહેવામાં આવશે? પોલીસ તપાસ. જો લખ્યું છે પોલીસ તપાસમાં કોઈ પોલીસ અધિકારીએ અથવા તે અર્થે મેજિસ્ટ્રેટે જેને અધિકાર આપ્યો હોય તે વ્યક્તિએ આ કાયદા હેઠળ પુરાવો એકત્રિત કરવા માટે કરેલી કાર્યવાહીનો સમાવેશ થાય છે. તો યાદ રાખજો, કોઈ પોલીસ અધિકારીએ અથવા મેજિસ્ટ્રેટે જેને આ બાબતે સત્તા આપી હોય તે વ્યક્તિ દ્વારા કોઈ કેસમાં પુરાવો એકત્રિત કરવા માટે જે કાર્યવાહી કરવામાં આવે છે એને કહેવામાં આવશે પોલીસ તપાસ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્વેસ્ટિગેશન. નેક્સ્ટ ન્યાયિક કાર્યવાહી તો આપણે સમજી જ ગયા. સ્થાનિક હુકુમત. તો કોઈ કાર્ય કરવા માટે જેને જે વિસ્તાર સોંપવામાં આવ્યું હોય એને કહેવાય સ્થાનિક હુકુમત. દાખલા તરીકે હું કોઈ વિસ્તારનો પીઆઈ છું, મને મારા વિસ્તારની વાત કરી તો મારો વિસ્તાર છે કૃષ્ણાનગર, તો કૃષ્ણાનગર મને સોંપવામાં આવ્યું છે. તો આ કૃષ્ણાનગર જે મારો વિસ્તાર છે, મારી હદ છે, એને મારું શું કહેવામાં આવશે? સ્થાનિક હુકુમત. એવી જ રીતે કોર્ટને પણ કોઈ વિસ્તારની અંદર કાર્યવાહી કરવા માટે એને સત્તા સોંપવામાં આવે છે જેને કહેવામાં આવે છે સ્થાનિક હુકુમત. જો અહીંયા લખ્યું છે કોર્ટ કે મેજિસ્ટ્રેટના સંબંધમાં સ્થાનિક હુકુમત એટલે કે જે સ્થાનિક વિસ્તારમાં તે અદાલત કે મેજિસ્ટ્રેટ આ સંહિતા હેઠળ તમામ કે કોઈ સત્તા વાપરી શકે તે સ્થાનિક વિસ્તારનો સમાવેશ થાય. આવા સ્થાનિક વિસ્તારમાં સમગ્ર રાજ્યનો પણ સમાવેશ થાય અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવા રાજ્યના કોઈ ભાગનો પણ સમાવેશ થાય છે. તો એને કહેવામાં આવે છે સ્થાનિક હુકુમત. નેક્સ્ટ આવે છે પોલીસ અધિકારનો બહારનો ગુનો, જેને ઇંગ્લિશમાં કહેવાય નોન કોગ્નિઝેબલ ઓફેન્સ. તો નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે એવો ગુનો જેના અંતર્ગત પોલીસ વગર વોરંટ કાર્યવાહી કરી જ ના શકે. આ ગુનાઓ જે છે એ નાના પ્રકારના હોય, બહુ ગંભીર હોતા નથી. તો એમાં શું હોય કે મેજિસ્ટ્રેટ ડાયરેક્ટ સમન્સ મોકલીને અથવા વોરંટ મોકલીને એ કાર્યવાહી કરવા માટે બોલાવી લે છે. પોલીસ એમાં વચ્ચે પડતી નથી. પોલીસ ત્યારે જ વચ્ચે પડે જ્યારે પોલીસને વોરંટ મળે ત્યારે. તો એ જ લખ્યું છે પોલીસ અધિકાર બહારનો ગુનો એટલે કે એવો ગુનો જેમાં પોલીસ અધિકારી વગર વોરંટ પકડી શકતો નથી. નેક્સ્ટ આવે છે જાહેરનામું. જાહેરનામું એટલે રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો જે લેખ હોય છે એને શું કહેવામાં આવશે? જાહેરનામું. ગુનો. કોઈ પણ કાયદા હેઠળ શિક્ષાપાત્ર કૃત્યને શું કહેવામાં આવશે? ગુનો. જો અહીંયા લખ્યું છે એટલે તે સમયે અમલમાં હોય તેવા કાયદાથી શિક્ષાપાત્ર ઠરાવેલું કોઈ પણ કૃત્યને શું કહેવામાં આવશે? ગુનો. નેક્સ્ટ આવે છે પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી એટલે પીએસઓ.
તો પીએસઓ કોણ હોય છે? તો યાદ રાખજો મિત્રો, કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ જે હોય છે, પોલીસ ઇન્સ્પેક્ટર, એ 24 કલાકનો પીએસઓ હોય છે. પણ જો કોઈ કારણસર પીઆઈ હાજર ના હોય તો પીઆઈથી તરત જ નીચેના અને હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજ્જાના અધિકારીને શું કહેવાય? પીએસઓ. એટલે પીઆઈ ના હોય તો પીએસઆઈ ના હોય તો એએસઆઈ ના હોય તો હેડ કોન્સ્ટેબલ. હેડ કોન્સ્ટેબલ કરતા નીચેનો વ્યક્તિ એ ક્યારે પણ પીએસઓ બની શકે નહીં, સિવાય કે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હોય. તો ગુજરાતમાં આવું જાહેરનામું છે કે ભાઈ જે વ્યક્તિ 10 વર્ષનો પોલીસનો અનુભવ ધરાવતો હોય એને પીએસઓનો પાવર આપી શકાય છે. બાકી અહીંયા તો શું કીધું છે? હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના અને પીઆઈથી નીચેના. ઓકે, અથવા તો રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હોય. જો અહીંયા લખ્યું છે તેમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી પીઆઈ સ્ટેશને હાજર ન હોય અથવા બીમારી કે બીજા કોઈ કારણે પોતાની ફરજ બજાવી શકે તેમ ન હોય ત્યારે સ્ટેશને હાજર હોય તેવા અધિકારીથી તરત જ નીચેના અને કોન્સ્ટેબલથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર ફરમાવે ત્યારે તે રીતે હાજર હોય તેવા બીજા કોઈ પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. નેક્સ્ટ આવે છે જગ્યા. જગ્યા એટલે પેલેસ. એટલે દરેક કાયદાની અંદર આ વ્યાખ્યા તો હોય જ છે. તો જગ્યામાં કોનો સમાવેશ થાય? કોઈ ઘર, ઇમારત, તંબુ, વાહન, જલ્યાન વગેરેનો સમાવેશ થાય છે. નેક્સ્ટ આવે છે પોલીસ રિપોર્ટ. તો પોલીસ રિપોર્ટ શું? પોલીસનો છેલ્લો કામગીરી. કોઈ પણ ગુના બન્યા બાદ પોલીસ જે પણ તપાસ કરે છે એ તમામ તપાસને એક બુકમાં લખે છે અને એ બુકને એ છેલ્લે જે છે એ કોને સોંપી દે છે? મેજિસ્ટ્રેટને. તો એને શું કહેવામાં આવે છે? પોલીસ રિપોર્ટ. બીજા શબ્દોમાં કહીએ તો ચાર્જશીટ જો લખ્યું છે. એટલે આ કાયદાના કલમ 193 હેઠળ કોઈ પોલીસ અધિકારીએ મેજિસ્ટ્રેટને મોકલેલો રિપોર્ટ. નેક્સ્ટ આવે છે પોલીસ સ્ટેશન અથવા મથક. રાજ્ય સરકારે સામાન્ય રીતે અથવા ખાસ કરીને પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરેલું હોય તેવા સ્થળને શું કહેવામાં આવશે? મથક. નેક્સ્ટ પબ્લિક પ્રોસિક્યુટર. તો આ કાયદાના કલમ નંબર 18 હેઠળ જે વ્યક્તિને પીપી તરીકે નિમવામાં આવેલ હોય એવા વ્યક્તિને શું કહેવામાં આવશે? પબ્લિક પ્રોસિક્યુટર. પેટા વિભાગ. તો કોઈ જિલ્લાનો કોઈ વિભાગ બનાવવામાં આવે તો એને શું કહેવામાં આવશે? પેટા વિભાગ. બહુ નાના નાના વ્યાખ્યાઓ છે. સમન્સ કેસ. આ થોડું સમજવા લાયક મુદ્દો છે મિત્રો. કેસ બે પ્રકારના હોય, એક સમન્સ કેસ, એક વોરંટ કેસ. હવે આ સમન્સ કેસ, વોરંટ કેસ અહીંયા શું છે થોડું એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક તો સાહેબ લોકો થાય છે કોગ્નિઝેબલ ઓફેન્સ અને એક ગુનો થાય છે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ. કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ. કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે પોલીસ અધિકારનો ગુનો જેમાં પોલીસ સીધી રીતે કાર્યવાહી શરૂ કરે છે. તો પોલીસ સીધી રીતે કાર્યવાહી શરૂ કરી શકે. પછી બીજો આવે છે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ. તો નોન કોગ્નિઝેબલમાં પોલીસને નહીં, સીધા મેજિસ્ટ્રેટને કાર્યવાહી કરવાની સત્તા છે. મેજિસ્ટ્રેટ સીધી રીતે કાર્યવાહી શરૂ કરી શકે. તો મેજિસ્ટ્રેટ પાસે જ્યારે કોઈ એનસી ગુનાની માહિતી મળે ત્યારે જ એ પોતાની સામે એની પાસે ડાયરેક્ટ કેસ જાય છે. તો જ્યારે એનસી ગુનાની માહિતી મળે તો એની અંદર એ ચેક કરે છે કે 2 વર્ષથી નીચેનો કેસ છે કે 2 વર્ષથી ઉપર નો કેસ છે. 2 વર્ષથી એટલે 2 વર્ષ સુધીની સજા થઈ શકે એવો કેસ છે કે 2 વર્ષ કરતા નીચેની સજા થઈ શકે એવો કેસ છે. જો 2 વર્ષ કે તેથી ઉપર
સજા થઈ શકે એવો કેસ હોય તો એને શું કહેવામાં આવશે? એને કહેવામાં આવશે વોરંટ કેસ. અને જો 2 વર્ષ કરતા નીચેની સજાપાત્ર કોઈ કેસ હશે એનસી ગુનામાં તો એને શું કહેવામાં આવશે? સમન્સ કેસ. તો કોગ્નિઝેબલ ગુનાની અંદર તો શું હોય કે પોલીસ ડાયરેક્ટ ધરપકડ કરે પછી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે છે, પણ નોન કોગ્નિઝેબલ ગુનામાં જ્યારે મેજિસ્ટ્રેટને માહિતી મળે છે તો એ ચેક કરે છે કે એ 2 વર્ષ કરતા નીચેનો ગુનો છે કે 2 વર્ષ કરતા ઉપરનો ગુનો. જો 2 વર્ષ કરતા નીચેનો ગુનો હોય તો શું કરવામાં આવશે? ડાયરેક્ટ સમન્સ મોકલવામાં આવશે અને સમન્સ મોકલીને આરોપીને મેજિસ્ટ્રેટ બોલાવી લેશે. બેલીફ મારફતે કોર્ટના અધિકારી મારફતે કોઈ સમન્સ મોકલાવીને ડાયરેક્ટ આરોપીને બોલાવી લેશે. અને વોરંટ કેસ હોય તો પછી પોલીસને બોલશે જાને ભાઈ પકડીને લાવીને. કન્સેપ્ટ ક્લિયર થાય છે? તો આ સમન્સ કેસ વોરંટ કેસ ક્યારે થાય? જ્યારે એનસી ગુનો હોય. સમન્સ અને વોરંટ અલગ હોય મિત્રો. અહીંયા વાત ચાલે છે સમન્સ કેસ અને વોરંટ કેસને. સમન્સ શું હોય તો કોઈ વ્યક્તિને હાજર થવા માટેનું ફરમાન, પણ અહીંયા સમન્સની વાત નહીં થતી, અહીંયા સમન્સ કેસની વાત થાય છે. બરોબર? તો સમન્સ કેસ ક્યારે આવે? જ્યારે એનસી ગુનો હોય તો એનસી ગુનાની અંદર મેજિસ્ટ્રેટને 2 વર્ષથી નીચેને ગુનાની ફરિયાદ મળી હોય તો એને કહેવામાં આવશે સમન્સ કેસ. અને જ્યારે એનસી ગુનામાં મેજિસ્ટ્રેટને 2 વર્ષથી વધુ ગુના થયેલ હોવાની ફરિયાદ મળી હોય તો એને કહેવાય વોરંટ કેસ. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સમન્સ કેસ એટલે વોરંટ કેસ ના હોય તેવા ગુના સંબંધી કેસ. આગળ આવશે વોરંટ કેસ એટલે મોતની, આજીવન કેદની અથવા 2 વર્ષથી વધુ મુદ્દતની કેદની સજાપાત્ર ગુના સંબંધી કેસ. પછી પીડિત એટલે વિક્ટિમ. હવે પીડિત એટલે શું? તો જેને કોઈ વ્યક્તિના કૃત્યના કારણે કોઈ નુકસાન ભોગવવું પડ્યું હોય તો એને શું કહેવામાં આવશે? પીડિત. જો લખ્યું છે જેણે આરોપી વ્યક્તિના કૃત્ય અથવા ચૂકના કારણે કોઈ નુકસાન અથવા ઈજા સહન કરી હોય અને તેમાં આવા પીડિતના વાલી અથવા કાનૂની વારસદારનો પણ સમાવેશ થાય છે. જેને નુકસાન થયું હોય તો એને શું કહેવામાં આવશે? પીડિત. તો આ જે છે આ વ્યાખ્યાઓ આપવામાં આવે છે. ઓકે, અહીંયા ઝેડ સુધીની વ્યાખ્યા હતી જે પૂરી થાય છે. હવે પ્રશ્ન એ થાય કે સર સવાલ કેવી રીતે પૂછાશે? તમે બધું સમજાવી તો દીધું, પછી શું કરવાનું? તો સવાલ આની અંદર એ નહીં પૂછાય કોગ્નિઝેબલ ગુનો એટલે શું, નોન કોગ્નિઝેબલ ગુનો એટલે શું. આવું પૂછાય તો તમારો નસીબ, ખુશ થઈ જાઓ કે આ તો બધી વસ્તુઓ આપને આવડે જ છે. બરોબર? સવાલ ત્યારે ભારે પડશે આપને જ્યારે આવી રીતે આપને પૂછશે કે ભાઈ 4 મુદ્દાઓ આપી દેશે, 1 2 3 4. જામીન લાયક ગુનો, સમન્સ કેસ, વોરંટ કેસ, પછી ઓડિયો, વિડિયો, કોન્ફરન્સિંગ, માધ્યમો. હવે 4 આપ્યા પછી 4 સામે અહીંયા આપશે A B C D. ઓકે, હવે એની અંદર આપી દેશે કે ભાઈ 2 1 A માં, પછી 2 1 B માં, પછી 2 1 X માં, પછી 2 1 Z માં. હવે જોડકા જોડો. હવે જ્યારે જોડકા જોડવાના થયા તો પછી આપના જોડકા હલી જશે કે અહીંયા તો કયો કેસ કયા છે ખબર નહીં પડે. તો શું કરવાનું એ સમય દરમિયાન? તો એના માટે શું કરવું પડે સાહેબ લોકો કે આ 5 માં A B C D E F G H I J K L M N O P, બરાબર, Q R S, વધારે કહી દીધું, હા પાસ થઈ ગયા, P Q M N O P Q R S T, પછી U V W X Y અને છેલ્લે Z. તો આમ 5 ટુકડા પાડીને આની અંદર શું છે એ લખો અને 2 થી 3 વખત જુઓ, યાદ રહી જશે. અંદરની વ્યાખ્યા તો સરળ છે, એ તો જોઈને જ ખબર પડી જાય આની અંદર શું છે. ના ખબર પડે તો મારા પીડીએફને એકવાર જોઈ લેવાનું. ઓકે, તો આવી રીતે પોતાના હાથથી જ્યારે લખશો 5 ટુકડા કરીને અને 5 મુદ્દાઓ યાદ કરશો તો જઈને
એ થી લઈને ઝેડ સુધી યાદ થશે. ઓકે, ચલો. તો અહીંયા 2-1 પૂરો થયો. હવે નેક્સ્ટ કલમ આવશે 2-2. હજુ 2 બાકી છે, 2 નો બીજો ભાગ. તો 2-2 શું બોલે છે કે ભાઈ અત્યાર સુધી જે વ્યાખ્યાઓ આપેલી છે એ વ્યાખ્યાઓનો ઉપયોગ સમગ્ર કાયદામાં થવાનો છે. તો એ વ્યાખ્યાઓનો અર્થ શું છે એ ગણી લેજો અહીંયાથી. પણ એવો કોઈ શબ્દ જે કાયદામાં ઉપયોગ કરેલું છે પરંતુ તેની વ્યાખ્યા અહીંયા આપવામાં આવેલ નથી, એવો કોઈ શબ્દ જેનો કાયદામાં ઉપયોગ થયું હોય પરંતુ તેની વ્યાખ્યા કાયદામાં આપવામાં આવેલ નથી, તો શું કરવાનું? તો એને BNS 2023 અને IT એક્ટ 2000 નામનો જે કાયદો છે એમાં જે વ્યાખ્યા છે એના મુજબ અનુસરવાનું રહેશે. જો લખ્યું છે અહીં જે શબ્દો આપવામાં આવે છે પરંતુ અહીં તેની વ્યાખ્યા કરવામાં આવી નથી તે શબ્દોનો અર્થ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000 અને ભારતીય ન્યાય સંહિતા 2023માં વ્યાખ્યા કરવામાં આવી છે તે કાયદા મુજબ અનુસરવાનું રહેશે. તો અહીં શબ્દ તો વાપરેલું છે આ કાયદાની અંદર પરંતુ એનો વ્યાખ્યા નથી આપેલ, તો એને ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2000 અને ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ અનુસરવાનું રહેશે. અહીંયા કલમ નંબર 2 જે છે એ પૂરું થાય છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો જોઈએ, કલમ નંબર 3, ઉલ્લેખોનું અર્થઘટન. તો આ કાયદામાં મેજિસ્ટ્રેટ શબ્દનો વારંવાર ઉલ્લેખ થતો હોય છે. તો મેજિસ્ટ્રેટ શબ્દનો વારંવાર ઉલ્લેખ થયું હોય અને એનો અર્થ એનો કયો મેજિસ્ટ્રેટ છે એ બતાવેલું હોય તો સારું, પરંતુ મેજિસ્ટ્રેટ શબ્દનો ઉલ્લેખ થયું હોય પણ કયા મેજિસ્ટ્રેટની વાત કરે છે એ ઉલ્લેખ ના હોય તો એનો અર્થ શું સમજવાનું, એ ઉલ્લેખનું અર્થઘટન વિશે ચર્ચા છે. જો ખાલી મેજિસ્ટ્રેટ શબ્દ જેની વાત કરીએ તો મેજિસ્ટ્રેટ કેટલા પ્રકારના હોય ખબર છે? જો આપને બતાવું તો મેજિસ્ટ્રેટની અંદર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ, પછી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પછી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ. આવા કેટલાય પ્રકારના મેજિસ્ટ્રેટોની વાત અહીંયા થશે. તો પછી મેજિસ્ટ્રેટ તરીકે કયા મેજિસ્ટ્રેટની વાત છે ઉલ્લેખ હોય તો સારું, પણ ઉલ્લેખ ના હોય તો તેનો અર્થ શું ગણવાનું રહેશે? તો ખાલી મેજિસ્ટ્રેટ શબ્દ વપરાયું હોય અને કયા મેજિસ્ટ્રેટની વાત થાય છે એ ના સમજાયું હોય તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ ગણવાનું રહેશે. બસ આ જ સમજાવવા માંગે છે. જુઓ, જ્યાં સુધી સંદર્ભથી અથવા અન્યથા જરૂરી ના હોય ત્યાં સુધી કોઈ પણ કાયદામાં કોઈ પણ સંદર્ભમાં મેજિસ્ટ્રેટ શબ્દ વપરાયો હોય પરંતુ કયા મેજિસ્ટ્રેટ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોય ત્યારે કોઈ પણ મેજિસ્ટ્રેટ કોઈ પણ વિસ્તાર કે કાયદાના સંબંધમાં મેજિસ્ટ્રેટ સંદર્ભમાં વિસ્તારમાં હકુમત ભોગવતાના કિસ્સામાં પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એટલે કે મેજિસ્ટ્રેટ જ્યારે અર્થ હોય તો એને શું ગણવાનું? પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગણવાનું રહેશે. તો મેજિસ્ટ્રેટ શબ્દ વપરાયું હોય પણ કયા મેજિસ્ટ્રેટની વાત થાય છે એનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોય તો એને પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ અને બીજા વર્ગના મેજિસ્ટ્રેટ ગણવાનું રહેશે. પછી શું કીધું છે આગળ એને જો કે આ સંહિતા સિવાય અન્ય કોઈ કાયદા હેઠળ મેજિસ્ટ્રેટને કરવાના કાર્યોના સંદર્ભમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને નીચે મુજબ પ્રકારના કાર્યો કરવાના રહેશે. આ કાયદામાં તો સમજાયું જ છે કે જ્યુડિશિયલને શું કરવાનું અને એક્ઝિક્યુટિવને શું કરવાનું, અને બીજા કાયદામાં કોઈ ઉલ્લેખ ના હોય તો પછી આ છે કે આ સંહિતા સિવાયના અન્ય કોઈ કાયદામાં મેજિસ્ટ્રેટને કરવાના કાર્યોના સંદર્ભમાં જ્યુડિશિયલ અને એક્ઝિક્યુટિવ, તો બે જ પ્રકારના મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે, એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અને એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ, ફોજદારી અંતર્ગત. મેટ્રોપોલિટન તો જોડાઈ દીધું છે. ઓકે, તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને શું કરવાનું રહેશે એના કાર્યોની વહેંચણી કરેલ છે કલમ નંબર 3માં. શું છે? તો આ રહ્યા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કાર્યો, આ રહ્યા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના કાર્યો. તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને શું કરવાનું રહેશે? પુરાવાની સમીક્ષા કરવી, કોઈ વ્યક્તિને શિક્ષા કે દંડ કરવું,
પોલીસ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી દરમિયાન કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં કે અટકાયતમાં મોકલવું અથવા કોઈ વ્યક્તિને ઇન્સાફી કાર્યવાહી માટે મોકલવું, તો આ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કાર્યો અંતર્ગત આવે છે, જેને સજા આપવાની સત્તા હોય. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોણ છે ખબર છે સાહેબ લોકો? આ અધિકારી છે. આ અધિકારીમાં કોણ કોણ હોય? ડીએમ હોય, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેને આપણે બીજા નામથી કહીએ કલેક્ટર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેને આપણે કહીએ છીએ ડેપ્યુટી કલેક્ટર. ત્યાર પછી આવે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જેને આપણે બીજા ભાષામાં કહીએ છીએ મામલતદાર. તો આ બધા અધિકારી છે, પણ અધિકારીની સાથે સાથે એમને થોડી વિશેષ પાવર પણ સોંપેલી છે. તો અધિકારીની સાથે જે ન્યાયિક પાવર સોંપેલી છે એના અંતર્ગત આ લોકો આ કરી શકશે. શું કે લાયસન્સ આપવાની કે લાયસન્સ સસ્પેન્ડ કરવાની અથવા રદ કરવાની, કોઈ પણ લાયસન્સ હોય, બંદૂકથી લગતું લાયસન્સ હોય, દારૂની લગતું લાયસન્સ હોય કે કોઈ પણ, પછી કોઈ કાયદા અંતર્ગત જો વિશેષ જોગવાઈ હોય તો પછી ત્યાં લાયસન્સ મળશે. બાકી તો પાવર કોના હાથમાં છે? તો આમની જ હાથમાં છે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જેને કલેક્ટર આપણે કહીએ છીએ. ફોજદારી કામ માટે મંજૂરી આપવી, ફોજદારી કાર્યવાહી પાછી ખેંચી લેવી, વહીવટી કે કારોબારી પ્રકારના કાર્યો કરવા, આ કામ કોના રહેશે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રહેશે. કન્સેપ્ટ ક્લિયર? તો આ બંનેના કાર્યો છે, જ્યુડિશિયલ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને શું કરવાના રહેશે એની ચર્ચા પણ કલમ નંબર 3 કરવામાં આવેલ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કલમ નંબર 4, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળના અને બીજા કાયદા હેઠળના ગુનાઓની કાર્યવાહી. તો આની અંદર બીજું સમજાવવામાં આવ્યું છે કે જ્યારે બીએનએસ અંતર્ગત કોઈ ગુનો બને કે અન્ય કાયદા અંતર્ગત કોઈ ગુનો બને તો કાર્યવાહી કયા કાયદા અંતર્ગત થશે? તો જવાબ એક જ છે કે કલમ 4 મુજબ કાર્યવાહી આ કાયદા એટલે કે એનએસએસ મુજબ થશે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ થશે. બીએનએસ અંતર્ગત ગુનો બને તો એની કાર્યવાહી એનએસએસ અંતર્ગત થશે. પરંતુ જે તે સમયે કોઈ ખાસ કાયદો અમલમાં હોય, કોઈ વિસ્તારની અંદર કોઈ સ્થાનિક કાયદો અમલમાં હોય તો એના જોગવાઈને પહેલા અનુસરી લેવાનું રહેશે. જો એની અંદર જોગવાઈ ના હોય તો કાર્યવાહી આ કાયદા મુજબ કરવાનું રહેશે. જો લખ્યું છે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળના તમામ ગુનાની પોલીસ તપાસ, ઇન્સાફી કાર્યવાહી, અન્ય કાર્યવાહી આ સંહિતામાં કરેલી જોગવાઈ અનુસાર કરવામાં આવશે. બીજા કોઈ કાયદા હેઠળ તમામ ગુનાઓની પોલીસ તપાસ, ઇન્સાફી કાર્યવાહી અને અન્ય કાર્યવાહી આ જ કાયદાના જોગવાઈ અનુસાર કરવામાં આવશે. પરંતુ એવા ગુનાની પોલીસ તપાસ, ઇન્સાફી કાર્યવાહી કે અન્ય કાર્યવાહી કરવાની રીત અથવા તેના સ્થળ સંબંધી તે સમયે અમલમાં હોય તે કોઈ ખાસ કાયદાને આધીન રહીને કરવામાં આવશે. તો એ સમય જે અમલમાં હોય કોઈ ખાસ કાયદો તો એના મુજબ કરજો. બાકી તો એનએસએસ તો છે જ કે બીએનએસ અંતર્ગત ગુનો બને તો કાર્યવાહી એનએસએસ મુજબ થશે. અન્ય કાયદા અંતર્ગત પણ કોઈ ગુનો બને કાર્યવાહી એનએસએસ અંતર્ગત થશે. પણ જો કોઈ કાયદામાં સ્પેશિયલ જોગવાઈ હોય તો પહેલે એને અનુસરી લેજો, અને ના હોય તો એનએસએસ તો છે જ, એના મુજબ કાર્યવાહી થશે. અને છેલ્લો કલમ આવે છે કલમ નંબર 5, જેમાં આપેલ છે અપવાદો. તો અપવાદોમાં શું સમજાવવામાં આવેલ છે કે જ્યારે કોઈ કાયદાની જોગવાઈ અને એનએસએસની જોગવાઈ એકબીજાના વિરુદ્ધમાં આવે, કોઈ કાયદાની જોગવાઈ અને એનએસએસની જોગવાઈ એકબીજાના વિરુદ્ધમાં આવે, એનએસએસમાં કીધું હોય કે આવું કરવું જોઈએ અને એ કાયદામાં લખ્યું હોય આવું ન કરવું જોઈએ, અથવા એનએસએસમાં લખ્યું હોય આ મેજિસ્ટ્રેટને કરવું જોઈએ અને બીજા કાયદામાં લખ્યું હોય આ મેજિસ્ટ્રેટને કરવું જોઈએ, તો કોને અનુસરવાનું? તો પછી કીધું છે કે એનએસએસે કહી દીધું છે કે ભાઈ હું વચ્ચે નહીં આવીશ. કોઈ કાયદા અંતર્ગત જે કાયદામાં કોઈ જોગવાઈ હોય પહેલાં એને અનુસરજો, હું એને અડચણ કરીશ નહીં, મારી જોગવાઈને અમલ કરતા નહીં, હું કોઈને બાધા આવીશ નહીં. જો લખ્યું છે આ કાયદાના કોઈ મજબૂરથી વિરુદ્ધની સ્પષ્ટ જોગવાઈ ન હોય તો તે સમયે અમલમાં હોય કોઈ ખાસ કે સ્થાનિક કાયદાથી મળેલ ખાસ હુકુમત કે સત્તાને તે ઠરાવેલી ખાસ પ્રકારની કાર્યરીતિને બીએનએસએસ 2023 બાદ આવશે નહીં. એટલે શોર્ટમાં એ જ કહેવા માંગે છે કે જો એ કાયદા અંતર્ગત જોગવાઈ હોય તો બીએનએસએસ એને બાધા આવશે નહીં, પહેલાં એના મુજબ અનુસરજો. ના હોય કાયદામાં કોઈ જોગવાઈ તો એનએસએસ મુજબ અનુસરજો. ઓકે, તો અહીંયા જે 5 કલમોની જે ચર્ચા હતી એ પૂરી થાય છે. ઓકે, પ્રકરણને એકવાર નહીં, 2 વાર નહીં, 3 વાર જોવાનો પ્રયત્ન કરજો તો આપને વધારે મગજમાં ઉતરી જશે. તો આ વિડીયો લેક્ચરમાં એટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.